Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો ઉકળતો ચરુ. ગુજરાતભરનો ક્ષત્રિય સમાજ રોષે ભરાઈ કરી રહ્યો છે દેખાવ. ધોરાજી તાલુકાના અનેક ભાજપના ક્ષત્રિય આગેવાનોએ આપ્યા રાજીનામા. ધોરાજીમાં આવેલ બાપુના બાવલા ચોક ખાતે ઉમટી પડ્યા ક્ષત્રિય આગેવાનો. ધોરાજી તાલુકાના ક્ષત્રિયો આક્રમક મૂડમાં દેખાયા. ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા સામે નોંધાવ્યો વિરોધ. બાય બાય ભાજપના સૂત્રોચ્ચાર કરી આપ્યા રાજીનામા. ક્ષત્રિય સમાજના ગુજરાત વ્યાપી દેખાવો અને આક્રોશ છતાં ભાજપા રાજકોટ બેઠક પરથી રૂપાલાને નથી હટાવ્યા. ક્ષત્રિય સમાજની ભાજપા લાગણી નહીં સમજે તો આગામી દિવસોમાં વધુ ફેજ 2ની સાથેના જલદ કાર્યક્રમો યોજવાની અપાય ચીમકી. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ધોરાજી. ક્ષત્રિય અસ્મિતા जिंदाबाद, क्षत्रिय अस्मिता जिंदाबाद, क्षत्रिय अस्मिता जय भवानी, क्षत्रिय अस्मिता जिंदाबाद, क्षत्रिय अस्मिता जिंदाबाद, क्षत्रिय अस्मिता जिंदाबाद. પ્રતાપસિંહ ચુડાસમા, ધોરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ. હું સતત 20 થી 22 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું અને પાયાનો કાર્યકર હતો. પરંતુ જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાણીવિલાસ થયેલો એના અનુસંધાને ક્ષત્રિય સમાજ તરફથી એક જોરદાર રોષ ઉભો થયેલો છે અને ભાજપ તરફથી નારાજગી ઊભી થયેલી છે. પક્ષ પાસેથી ઉમેદવારી રદ કરવા માટેની માગણી કરેલી, પરંતુ ભાજપે જે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલ છે અને આજ રોજ અમે એક સામૂહિક રાજીનામું આપીએ છીએ. ધોરાજી તાલુકા ભાજપના તમામ કાર્યકરો આજે ક્ષત્રિય સમાજ પૂરેપૂરા ક્ષત્રિય સમાજ ધોરાજી તાલુકા ભાજપના કાર્યકર તરીકે પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી અને આગામી દિવસોમાં ભાજપની વિરુદ્ધમાં કામ કરશે. હજી અંદાજે અમારા 50 થી 60 હોદ્દા ધરાવતા કાર્યકરોએ રાજીનામા આપેલા છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.